सिंधु करे जुगती पश्चिमे अन मध्यमा एशियानी यटारी अपनी हिंद देवी कमल पर चमकती जगत से तीक्ष्ण जाने कटारी पहाड़ उन्नत मुखे कीर्ति उचारता अन वही जती जल निधि गान सरनी मारी भारती भौम में वंदितन आवे धन्य हो धन्य गोहिलवाड़ धरणी तन धन्य हो धन्य सौराष्ट्र धरणी। नमस्कार मित्रों,
બધાએ ચાહક મિત્રોને જાજા કરીને જય માતાજી. હું છું આપનો દોસ્ત ભક્તિરસ ડાયરો ડાકડમરૂ ફેમ અરવિંદભાઈ રામભાઈ રાવળ ચોગઠવાળા. આજે કોરોનાની કપરી મહામારીમાં બધાય કલાકારો પોતપોતાની રીતે બધાને મનોરંજન પૂરું પડે. કોઈ કથાકારો આ ટેકનોલોજીના માધ્યમથી કોઈને મુક્તિની કોઈને ભક્તિની વાતો મળે અને કોઈનું મોરલ ડાઉન ન થાય એવા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે એક એવો માલધારી, એક એવો સરળ માણસ, એક એવો સારો માણસ, એક એવો સાદો માણસ, ભાઈ ગોપાલભાઈ હાલ સુરતથી વોઇસ ઓફ પબ્લિક, આજ એના પેજ ઉપરથી મને લાઈવ થવાનો મોકો મળ્યો છે. ગોપાલભાઈ મને ફોન કરીને વાત કરી કે અરવિંદભાઈ આપનો સમય હોય તે લાઈવ કરવું છે. એટલે ગોપાલભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ, હું એનો આભાર માનું છું. અને ગોપાલભાઈ હાલ એક સારા લોકસાહિત્યકાર પણ છે, એક સારા હાસ્ય કલાકાર પણ છે. અને મને એવું લાગે છે કે ખરા અર્થમાં એ વોઇસ ઓફ પબ્લિક એટલે પબ્લિકનો વોઇસ છે, આ પબ્લિકનો અવાજ છે, એને સાંભળ્યો છે એટલા માટે એને બધાને મનોરંજન મળે. અવનવા કલાકારોને એને આ વોઇસ ઓફ પબ્લિકના પેજના માધ્યમથી રજૂ કર્યા છે, બધાને આનંદ કરાવ્યો છે. ત્યારે ગોપાલભાઈ હાલનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજનું એને જે શિક્ષક રાખ્યું છે, હું દરરોજ ઇન્સ્ટાગ્રામમાં બધા કલાકારો આરે લાઈવ થઉં છું, આપણે બધાને ખ્યાલ છે. લક્ષ્મણ બાપુ બારોટ સાથે હતો, રાજદીપભાઈ સાથે, કમલેશભાઈ સાથે, જિગ્નેશભાઈ કવિરાજ સાથે. પણ આજનું એને શીર્ષક આપ્યું, મને બહુ આનંદ થયો. યાદ રામ બાપુને આવશે એવું એને આજનું ટાઇટલ આપ્યું છે, મને બેનર એને મોકલાવ્યું. એટલે બધા ચાહક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજ માના એવા ગુણ, માની એવી કંઈક ધરબાયેલી વાતો કદાચ ક્યાંય કેસેટોમાં નહીં થઈ હોય એવી વાતો તમારી ફરમાશ છે એવી હું પૂરી કરવાની કોશિશ કરીશ, માં મને સુરતામાં લાવશે તો. એટલે ગોપાલભાઈ હાલનું હાર્દિક સ્વાગત કરું છું અને બધા ચાહક મિત્રોનું સ્વાગત કરો છો. અમારે ડીડી હાલ ચોગઠથી જોડાઈ ગયો છે, મારો પરમ મિત્ર છે. અને ગોપાલભાઈ હાલ મઢડાથી છે અને મારા બાપુના પણ સ્નેહી મિત્ર છે. અને મને એને ફોન કર્યો, મારી રૂબરૂ મુલાકાત પહેરીવેલી છે ગોપાલભાઈની. પણ સારો માણસ એવું મને લાગ્યું, ખૂબ સરસ માણસ છે. વાત એને મોબાઈલ પર કરી છે. ત્યારે મા ખોડિયારની, મા મેલડીને, મા હકાળીને, મા બૂટને, મા મોગલને, મા હોનબાઈને આપણે યાદ કરીને માનો હૃદયથી જય જયકાર બોલીને માને યાદ કરીએ છીએ. અને આજે મને સંગત આપે છે સંગીત ઉપર. આજ પહેલી વાર એટલા બધા લાઈવ કર્યા છે મેં ઇન્સ્ટાગ્રામમાં પેજ ઉપરથી, અરવિંદ રાવળ ઓફિશિયલ, પણ એમાં સંગીત સાથે નથી રાખ્યું. પણ આજે મને સંગીતનો સથવારો મળ્યો છે. એટલે ભાઈને હું કહીશ કે ભાઈનો બધાનો પરિચય કરાવે, પછી હું શરૂઆત કરું. જે તમારી ફરમાશ હોય પૂરી કરવાની કોશિશ કરીશ. એવા જિગ્નેશભાઈ પાલડીવાળા સંગત આપે છે ડાકડમરૂ ઉપર, જેનું ખૂબ સારું ડાકડમરૂમાં નામ છે. એવા જિગ્નેશભાઈ પાલડીવાળાને આપણે આવકારીએ છીએ. ભાઈ શ્રી જીગા બાપુ ગોંડલિયા અમારા ચોગઠના વતની છે અને એવો તરવરિયો ઉસ્તાદ છે. નાની ઉંમરમાં ખૂબ સારું નામ મેળવ્યું છે. અને અમે ઉજ્જૈન પણ 5 દિવસ માટે આનંદ કરવા ગયા હતા. એવા ભાઈ જિગ્નેશ બાપુને પણ આવકારું છું. તેમજ આંગળીના ટેરવેમાં ભગવતીજીને આંખો આપી છે અને નાની ઉંમરમાં આમ તમે એનું મોઢું જુઓ તો તમને એમ ન થાય કે એની પાસે એટલી બધી કલા હશે. એવો અમારો ઉસ્તાદ, આમ મારો ભત્રીજો છે. વાહ, પાલડીવાળા શૈલેષભાઈ બેઠા છે, એનો દીકરો ભાઈ મેહુલ પરમાર રાવળદેવ પાલડીથી, એને પણ આપણે બેન્જો પર સંગત આપે છે અને આવકારીએ છીએ. અમારા આજે એવા વાલા મહેમાન પધાર્યા છે મોંઘેરા, પૂજ્ય મોરારી બાપુના ગામથી એવા વિપુલભાઈ તલગાજડાવાળા બાપુની બાજુમાં જ ત્યાં રહે છે. અમારા સોંડાભાઈ રાવળના દીકરા અને મારા દશરથ માસા પાલડીવાળા એના જમાય, એને પણ આપણે આવકારીએ છીએ. અને મારા વડીલ, મારા મોટા ભાઈ, મારા મંગાદાદા પાલડીવાળાના મોટા દીકરા શૈલેષભાઈ પાલડીવાળા એ પણ ઉપસ્થિત છે. બધાને આવકારું છું. એટલે બહુ ઝાઝો સમય નહીં લેતા, મા ભગવતીના આપણે ગુણગાન ગાવા છે. એટલે મા જગદંબાની એક બે દુહામાં સ્તુતિ કરી લો, પછી આપણે જે ફરમાશ છે તમારી કરવાની કોશિશ કરીશ. તારા છોડના
આપણે અને કોરોનાનો મહાકાળ ચાલી રહ્યો છે. એક બાજુ આકાશમાં વાદળા હળુડુમ અથડાઈ રહ્યા છે. આજે 15 તારીખનું વાવાઝોડાનું આગાહી છે અને આકાશમાં વાદળા પણ ચડ્યા છે. પણ માને પ્રાર્થના કરી કે હે માં 1 કલાક સુધી તું એને બાંધી રાખજે, અમે તારા ગુણ ગાઈએ છીએ. પણ કેવા વાદળા જાય માં. જગદંબાને આંતરડીના અવાજથી બોલાવો, નાભીના અવાજથી બોલાવો એટલે આવે આવે અને આવે. પણ તમારો અંતરનો પોકાર જોયું બાપ. યાદ કરીએ, બધી જગદંબાને યાદ કરીએ. પણ રાવણ હોય, માનો ભગવો ભેદ હોય, કોઈ જોગી હોય, એના ભગવે તો મારી મહામાયા મેલડી હોય બાપ. અને એને યાદ કરતા હોય જગદંબાને કેમ યાદ કરતા હોય? મહામાયા મેળવી
જગદંબા તું જગમાયા મારી વદનમ કંબા ચંદ્રબંબા જગદંબા તું ખરી અને આનો છંદ લખાણો છે એમાં કોઈ રાવણ જેવો હાથમાં ડાક લઈ અને 5 તાળી મારીને ભગવતીને યાદ કરતો હોય પણ કેમ યાદ કરતો ઓતે હાથાકમ પીડ હાકમ બજે તારી ડાકમ બામણી એ ભગવાન રેતી વતન રેતી પ્રેમ સુનેસી ઈશ્વરી મારી પ્રેમ સુનેસી ઈશ્વરી મારી પ્રેમ સુનેસી મા ભગવતીનું આહવાન કર્યું છે અને મા ભગવતી જગદંબા જાણે આભા મંડળમાં બધાને આશીર્વાદ દેવા માટે બધાની મીઠપનો મેવલો વરહાવવા માટે જાણે 4 હાથનો જગદંબાએ છાંયો કર્યો હોય એવો કંઈક માહોલ એવું કંઈક વાતાવરણ થયું છે. હા, એવી ભગવતીને આપણે યાદ કરીએ કારણ કે ઘરમાં બેસીને આ કોરોનાના મહાકાળમાં અમેરિકા જેવી મહાસત્તા પણ એમ કહેતી હોય કે હવે અમેરિકા છે ને એ તો ભગવાનના ભરોસે છે, એ તો જગદંબાના ભરોસે છે, એવી વાતો થતી હોય. સાયન્સ એન્ડ ટેકનોલોજી જ્યાં વિરામ પામે સાહેબ, કુદરતની કૃતિઓને જોવા તણી જીવ જંખના ખટકી રહી, આ બ્રહ્માંડને ભટકી રહી અને અંતે મતી મારી અટકી રહી. દુનિયા તણો ક્યારો કીધો એનો કૂવો કેવડો ઊંડો હશે. આખી દુનિયા છે એનો ક્યારો બનાવ્યો છે, એનો કૂવો કેટલો ઊંડો હશે સાહેબ. અને એ કૂવો તો બનાવ્યો છે પણ એનો કો હાટલનાર ઈ ખેડૂત ક્યાં બેઠો હોય છે? ઈશ્વરનું જેને સર્જન કર્યું છે તો ઈ જેના ઉદરેથી જન્મો છે ઈ માં કેવી હશે બાપ, ઈ જગદંબા કેવી હશે? ગાવા ગાવા મારી મોગલમાં ગીત એ ગાવા ગાવા મારી મચ્છરાળી નાગી, પણ શબ્દોના સીમાડા માડી મારા પૂરા થયા રે દી. મિલનભાઈ ભાટી આપનું સ્વાગત છે, સુનિલભાઈ સુમરા આપનું સ્વાગત છે, વિક્રમભાઈ આપનું સ્વાગત છે, બધા મિત્રોનું અરવિંદ રાવળ વતી આપનું સ્વાગત કરું છું. યાદ રામ બાપુને આવશે. વાહ ગોપાલભાઈ, શીર્ષક તમે ખૂબ સરસ આપ્યું છે અને મને માને યાદ કરવાનો મોકો આપ્યો છે. પણ જગદંબાના ભાવ ગાતા ને ત્યારે ઘણી વાર આપણે કલ્પનામાં એકલો બેઠો ત્યારે ઘણી વાર વિચાર કરતો કેવી જગદંબા. આ કલ્પના બહારની વસ્તુ છે કેવી, એક કરી સાંભળો. હા હા હા, માડી જોને લટકે છે બ્રહ્માંડ, ભગવતી લટકે ચાંદલિયોને આ સાગર રાણો રે વગાડે 9 લાખ નોબત્યું રે માં. રામેહુલ જય હો. આકાશમાં બ્રહ્માંડ લટકે છે સાહેબ, એને કોઈ આધાર નથી, એને કોઈ ટેકો નથી. આવા તો 14 બ્રહ્માંડ છે પણ 14 બ્રહ્માંડ ને જે વસાવનારી છે એ જગદંબા કેવી છે, એ ભેળિયાળી કેવી છે, એ માં કેવી છે. અલ્પેશ પઢિયાર સ્વાગત છે, જેસરથી અલ્પેશ આપનું સ્વાગત છે. એવી માના ગુણ ગાવા માટે આપની બધાની ઘણી બધી ફરમાઈશ છે, ઘણા બધા ફોન પણ આવ્યા છે, પણ માની વાતો અનેક છે. પણ એક ગોપાલભાઈ લાઈવ થવાનો મોકો આપ્યો છે ત્યારે આલના કુળની મોમાઈની એક આરણીથી શરૂઆત કરું, પછી આપણી વાર્તાની ફરમાઈશ છે એ પણ પૂરી કરીશ અને તમારી જે અવનવા ગીતોની ફરમાઈશો છે, માની ચરોજોની ફરમાઈશ બધી પૂરી કરવાની કોશિશ કરીશ.
પણ આ મોમાઈને એક કડીમાં યાદ કરો. મોમાઈની વાર્તા છે મિત્રો. આખી વાત મારે તમને આજે નથી કરવી, ક્યારેક લાઈવમાં તમને લાઈવ પ્રોગ્રામમાં સંભળાવીશ. પણ નારાયણને એમ થયું કે લીલી પીળી પાંખની ભમરી છે, એની વિદ્યા છે, લાય એને મુખમાં ગળું અને મુખમાં ગળી છે. પણ એ તો આદિ શક્તિ છે, સૃષ્ટિને વસાવનારી છે. જે જગદંબાએ બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા છે અને સૃષ્ટિનું સર્જન કરવા માટેની શક્તિ આપી છે. જે જગદંબાએ ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય કર્યું છે અને એને સૃષ્ટિનું પાલન કરવાની શક્તિ આપી છે. અને જે જગદંબાએ ભગવાન શિવનું પ્રાગટ્ય કર્યું છે, મહાદેવનું પ્રાગટ્ય કર્યું છે, જેને સંહાર કરવાની શક્તિ આપી છે. એ શક્તિ કોઠે જરે ખરી, એ તો જગદંબા છે, એ તો આદિદેવ છે. અને મોમાઈ તેથી નારાયણના કોઠે નો જરી બાપ હો, નાભીથી નીકળે મારી મનસા મોમાઈ. ભામા મારી મોમાઈ તારા ભંડાર રે 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 હે બોલો ખજીનો ખાધે ખૂટે નહીં. પણ ખાનારા ખાનારા દેતી હજાર એ મારી મનસાગરી બાપા મોમાન રે. એવી માં મોમાઈને ગોપાલભાઈના કુળદેવી છે એટલે હાલકોળ મોમાઈને યાદ કર્યા છે. અને ઘણી બધી ફરમાશો આવે છે. દીપોમાની ફરમાશ પંકજ ભુવાજી ભિલોડા અમદાવાદથી લખે છે. પણ 7-8 કોમેન્ટમાં અયાવેજવાળીમાં ખોડિયારને યાદ કરવાનું ભાઈ લખ્યું છે. એટલે મારી મામડિયાની ખોડિયારને જગદંબાને યાદ કરું બાપ હો.
ને રાજા બનાવ્યા અન કઈક ને દીધા મોઢે માં ગાયદા પણ મન કે તારા જો ને માન આખી ખલક માં જોયા ખોડિયા ભાવનગર જિલ્લાનું વલભીપુર છે ને એક દિવસના સમયે 35 કિલોમીટર વમળાપુર નામની નગરી છે. ટૂંકમાં તમને આજ મિત્રો જે કઈ વાત કરીશ અને એ સમયે શિલાદિત્ય કોઈ રાજા કહે છે, કોઈ શિલા ભદ્રજીત કહે છે. એવા શિલા ભદ્રજીત છેલાત વાળા દરબાર રાજ કરે છે અને એનો દસોંદી ચારણ ભારદ્વાજ વંશના માદા હાંખના એક ચારણ અને એનું નામ છે મામડીઓ ગઢવી. બાપ મામડીઓ ગઢવી દી ઉગે અને વમળાપુરમાં હાલનું જેને વલભીપુર કહેવાય, જેને પ્રાચીન સમયમાં આજથી 6000 વર્ષ પહેલા વલભી વિદ્યાપીઠ કહેવાય. કોઈ કહે ને કે ચાઇના ને મહાસત્તા બનવું છે અમેરિકા પાસેથી, તો કોઈ કહેજો સાહેબ જેથી આ વિશ્વને કપડા કેમ પહેરવા ખબર નહોતી ને તેથી સંસ્કૃતિની યુનિવર્સિટી મારા ભારતમાં ચાલતી હતી સાહેબ. અને એનું જીવતું જાગતું ઉદાહરણ હોય તો એ સિદ્ધરાજસિંહ પાટણમાં એની ગાદી તપે સોલંકીની, અને એ વખતે વલભી વિદ્યાપીઠ વલભીપુરમાં 6000 વર્ષ પહેલા. અને ચાઇનાનો એક સાહિત્યકાર, એક ઇતિહાસકાર, એક મુસાફર એમ સુમરાને વિનંતી કરીશ કે લાઈવ ચાલુ છે એટલે લાઈવમાં ફોન ન કરશો. વિનંતી છે, લાઈવ ચાલુ છે એમાં ફોન ન કરશો. વલભી વિદ્યાપીઠમાં 5000 તો અધ્યાપકો છે, ભણાવવા વાળા વિદ્યાર્થી કેટલા હશે? અને એ સમયે ચાઇનાનો એક મુસાફર ઇતિહાસકાર યુએન સાંગ નામના મુસાફિર ઈ વલભીપુરમાં વલભી વિદ્યાપીઠમાં ભણવા આવે છે. મિત્રો હું તમને કહેવા એટલા માટે માંગુ છું, ઘણા એમ કહે છે કે ભારતમાં કાંઈ છે નહીં, ભારત ગરીબ દેશ છે, આપણો ભારતમાં ટેકનોલોજી નથી, ભારતમાં સાયન્સની રિસર્ચમાં આપણે પાછળ છીએ, ટેકનોલોજીમાં પાછળ છીએ. પણ મારે કેવું છે, કાળુભાઈ ચૌહાણ અમારા ચોગઠનો શણગાર ભજનિક સ્વાગત છે આપનું. વલભી વિદ્યાપીઠમાં ચાઇનાનો ઇતિહાસકાર ભણવા આવ્યો હતો યુએન સાંગ. કોઈને વાંચવું હોય તો ભારતના ઇતિહાસમાં યુનિવર્સિટીમાંથી બુક લાવી અને વાંચી શકે છે. ગુજરાતના ઇતિહાસમાં પણ લખેલું છે. યુએન સાંગ વલભીપુરમાં વલભી વિદ્યાપીઠમાં ભણવા આવે છે અને પાછો ગયો ને ત્યારે લગભગ ઈસવીસન 634ની સાલ અને ઘોડા ઉપર ભારતના પુસ્તકોને બાંધીને ચાઇનામાં લઈ ગયો છે સાહેબ. ચાઇનામાં અત્યારે કદાચ આયુર્વેદિક નું નોલેજ હોય અથવા તો કોઈ સર્જરી નું નોલેજ હોય ને તો આભારી ઇન્ડિયા છે, આભારી ભારત છે. એટલે એ વલભીપુરમાં દસોંદી ચારણ સેલાતવાળા દરબારનો મામડીઓ ગઢવી એકે સંતાન નથી. મેણું મળ્યું છે, મેણું માથાનો ઘા, મેણું કોઈને ન મારીએ. મામડીયા ગઢવીને એકે પેટ સંતાન નથી. સેલાતવાળા દરબારના વલભીપુરમાં દી ઉગે અને કહુંબો મામડીઓ ગઢવી બનાવે પછી સેલાતવાળા દરબારને દી ઉગે. વાત બહુ લાંબી છે પણ મેણું મળ્યું છે અને મામડીયા ગઢવી પોતાના થડામાં પાલક છે. પાલકમાં નથી સોના ચાંદીની નથી મૂર્તિ, નથી આરસ પથ્થરની મૂર્તિ, પણ જેને લાકડાનું ફળેલું કહેવાય, લાકડાની મૂર્તિ કહેવાય એવી ત્રિકોણાકાર મારી પાકિસ્તાનના નાકા ઉપર બલુચિસ્તાનમાં બલુચ મોમેરિયનો મુસલમાનો જેને માને ને એવી બલુચિસ્તાનના નાકા ઉપર મારી હિંગોળગઢ વાળી હિંગળા બેઠી છે. મામડીઓ ગઢવીને પોતાના ઘરેથી મહાન પતિવ્રતાનો ધર્મ પાળનારી સતી એવી દેવળબાઈ મારી હિંગળાજના ફળાની સામે બેહી પાલકમાં અને છાતી ઊંધી દેવળબાઈ લાજનો ઘૂંટો તાણ્યો છે અને પાઘડી ઉતારીને મામડીયા ગઢવીએ હિંગળાજના ફળાની સામે બે આહુડા પાડ્યા. બાપ માં હિંગળાજના આહુડા પાડ્યા. હે માં, હે ભગવતી, હે જગતજનની, હે હિંગોળગઢ વાળી હિંગળા.
માં રોવા મળ્યો બાપ. જગદંબાને પ્રાર્થના કર્યો, કરજોડી અને કાકલુથી કરવા મળ્યો, હે માં ચારણનું સંતાન છું, હું દેવી પુત્ર છું અને તારા અંશ કેવાવી, હે માં તે મને ભેહું આપી છે, ગાયું આપી છે, માલ મિલકત આપી છે, આમ દામ અને ઠામ તારી દયાથી બધું છે, હે માં. પણ આજ તારા બાળકને વલભીપુર માંથી મેણું મળ્યું છે, એને જાકારો મળ્યો છે. મારી દોયલી વેળાની દેવ હિંગળા, એવી માં હિંગળાજ ને પ્રાર્થના કરીને માં હિંગળાજે ફળામાં વાસ કરી અને મામડિયા ગઢવીને વરદાન આપ્યું, મામડિયા તું અહીંથી હાલવા માંડ અને કવલી ગાય હોય ઈ ઊભી હોય ને એના આંચળમાંથી વગર દોયે જો દૂધ પડતું હોય ને પાંડવાને ફફોડજે ને એક મહાદેવનું શિવલિંગ નીકળશે અને ઈ શિવલિંગને પાસે તપશ્ચર્યા કરજે, તપ કરજે, નામ લેજે, જાપ કરજે, શિવ તાંડવ બોલજે, શિવ સ્તુતિ કરજે, જા તને ત્યાંથી વરદાન મળશે પુત્ર પ્રાપ્તિનું. હું હિંગળાજ બોલું છું બાપ. ત્યાંથી નીકળી જાય મામડિયા ગઢવી અને હાટકેશ્વર મહાદેવ કવલી ગાય છે ને આંચળમાંથી ઓટોમેટિક ધારે દૂધ પડે છે અને બીલીપત્ર હાથમાં લે અને શિવલિંગ ઉપર ચડાવી અને ભગવાન શિવની સ્તુતિ મળ્યો બોલવા બાપ. જટાડવી ગલમ જલમ પ્રવાહ પા વિથલે ગલવ અલમ બલમ વિદા ભુજંગ ગતંગ ગમાલિકમ ડમક 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 નિનાદતમ ડમ વરમ ચકાર ચંડ તાંડવમ તનોત ઓમ નમઃ શિવાય. જટાકટા સભ્રમ ભ્રમ નિંગલિમ નિર્જરી વિલોલ વિચ વલ્લરી વિરાજમાન મૂર્ધની જગત 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 જલલાટ પાવિકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે બંધનાન મૃત્યોર્મોક્ષયમામૃતા. ભગવાન શિવનું આરાધન કરવા મળ્યો, ભગવાન ભોળાનાથ પ્રગટ નથી થતા. જેમ રાવણે સ્તુતિ કરી તેમ ભગવાન પ્રગટ ન થયા. પછી રાવણે તલવારને મ્યાનમાંથી બહાર કાઢી અને પોતાની ગરદન ઉપર ઘા કરીને કમળ પૂજા કરવાની તૈયારી કરી. એવી મામડિયા ગઢવીએ માથું આપવાની તૈયારી કરી કમળ પૂજા કરવાની. પણ ક્યાં તો શિવલિંગ ફાટી અને મહાદેવ પ્રસન્ન થઈ અને કીધું, માંગ માંગ દેવી પુત્ર. મામડિયા માંગ બાપ. કે પ્રભુ તને નહીં કે તારું આરાધન શેના માટે કર્યું છે? હે મામડિયા માંગ, આજ તું માંગી આપી દઉં. કે સંપત્તિ નથી જોતી બાપા, હે ભોલાનાથ સંપત્તિ નથી જોતી, પણ માં હિંગળાજના દીવાનો કરનાર એકે દિવેલીઓ નથી, એકે સંતતિ નથી, સંતાન નથી. એટલે મહાદેવે એમ કીધું કે ભાઈ મામડિયા તારા ભાગ્યમાં વિધાતાએ એકે સંતાન સુખ લખ્યું નથી, દીકરો કે દીકરી એકે સંતાન સુખ લખ્યું નથી. પણ ભોળાનાથની બાજુમાં માં પાર્વતી છે ને, અંતે તો શક્તિ છે ને ભાઈ. શક્તિ વિના કોઈની મુક્તિ નહીં અને શક્તિ વગર કોઈની ચેતન ન થાય. એટલે માં પાર્વતી કીધું કે ભાઈ તમારી એનું આરાધન કર્યું છે ભોળાનાથ, એ જગદંબાનો એટલે મારો પરમ ઉપાસક છે, દેવી પુત્ર છે, એટલે એના ભાગમાં ન હોય તો વરદાન તો આપવું પડે. એટલે મહાદેવે કીધું કે જા જા આજથી 9 મહિના અને 13 દિવસ પૂરા થાય. મામડિયા ગઢવી તારા આંગણામાં 8 વેલના 8 પારણા તૈયાર કરાવજે અને 8 પારણામાં બધાયને કોઈને વાત ન કરતો, પણ પાતાળ લોકમાં તબોળ નાગ ને તબોળ નાગની 7 નાગણીઓ અને 1 નાગ, એ 7 નાગણીઓ પારણામાં પોઢી દેવળબાઈની કુખેથી જન્મ ધારણ નહીં કરે, પણ જેવા પારણામાં પોઢે ને એટલે નાગમાંથી દીકરી બની જાય, નાગણીમાંથી દીકરી બની જાય અને નાગમાંથી દીકરો બની જાય. જા જા, એક નહીં પણ 7 દીકરી અને માથે જો દીકરો આપું ને તો માનજે કૈલાસનો પતિ ભોળોનાથ બોલે. એટલે વાત તો બહુ જાણી છે, બહુ લાંબી થઈ નહીં વાત, પણ ભાઈ ગગરાવાળી ખોડિયારની મને યાદી અપાવી અયાવેજ વાળી ખોડિયારની, એટલે મને સુરતામાં આવી ગયું. બહુ લાંબી વાત છે મિત્રો, ક્યારેક હું લાઈવ પ્રોગ્રામમાં આપણે જણાવવાની કોશિશ કરીશ. પણ મહાસુદ આઠમનો દિવસ છે અને મામડિયા ગઢવીના આંગણામાં 8 વેલણા તૈયાર કર્યા છે, પારણા તૈયાર કર્યા છે. કાનમાં મોઢા નાખી નાખી અને દુનિયા વાતો કરે છે કે મામડિયો ગઢવી ગાંડો થઈ ગયો લાગે, એમ કઈ એક સંતાન નથી થતું, એક દીકરો દીકરી નથી થતું, 8 થશે. પણ તેથી મહાસુદ આઠમના રાતના 12 વાગ્યા અને પાતાળમાંથી નાગણીઓને 1 નાગ નીકળે અને પારણામાં પોટી નાગણીમાંથી દીકરી બની જાય
અને નાગમાંથી દીકરી બની જાય. આવડ, જોગડ, તોગડ, ચાચાઈ, હલભાઈ, બીજભાઈ અને હાથમી બેન હતી ને તેથી એનું નામ ખોડિયાર નહોતું બાપ, પણ એનું નામ લાભધી, એનું નામ લાંગી અને એનું નામ 3 નામ છે બાળપણમાં માં ખોડિયારના. લાભધી, લાંગી અને આઈ જાનબાઈ માં ખોડિયારનું નામ છે. અને 8મો નાગ દીકરો એટલે મેરેખ્યો દીકરો છે. અને માં ખોડિયાર ને એના વાસીદ ઉપર અને મામડિયા ગઢવીને સોનાનો સૂરજ ઉગ્યો છે. પણ કેવો સૂરજ ઉગ્યો! એ નેહડામાં એ હોલાલો સૂરજ ઉગ્યો રે. ને હોનાનો સૂરજ ઉગ્યો રે. જય ખોડિયાર. દરબારનો દીકરો વીરભદ્ર એનું અપંગતાપણું, એનું પાગળાપણું માટે એ તમને વાત કરી કે ખોડિયારે નાગનું નેતૃત્વ કર્યું એ તમને વાત કરી કે ખોડિયારે વરોળી ગાય છે, જે પાટણ ગાય છે એના આંતરમાંથી દૂધ વહાવ્યું એ મારે તમને વાત કરી કે માં ખોડિયારે વમલાપુરમાં ધાબળીએ ગીત આવ્યું એ મારે તમને વાત કરી કે જગદંબાએ પાટો મારી અને એના રેડનો જોગણી અને પિયાનો કરાયો એ મારે તમને વાત કરી કે પછી હુમલદે પરમારને જૂનાગઢમાં રા નવઘણનો જન્મ કરાયો એ મારે તમને વાત કરી કે પછી રા નવઘણને બાળપણમાં માં ભગવતી જગદંબા ભરૂચ તેના હાલનું કહેવાય કે ભૃગુ કચ્છના બંદરમાં ભીમટોડિયાના રાજમાં કાનપુરનો કિલ્લો વટાડી દીધો એ મારે તમને વાત કરી કે પછી ગળધરામાં તાતણિયા ધરામાં ગાયકવાડ સરકાર વડોદરાના એ કાળીપાટના ગુનાની પાસે બેઠા છે ગળધરામાં અને ધરાના પાણી સામે જોયું ને તો એને એક અવાજ સંભળાય છે, જીલજે માં ખોડિયાર, જીલજે માં ખોડિયાર. વાત લાંબી છે, ભરવાડેમાં ઠેકડો મારે છે એ તમને વાત કરી પણ બધી વાતો કદાચ નહીં થઈ શકે. પણ ભાઈ અયાવેદના ઓરડાવાળી ખોડિયારની વાત કરીને પણ પાલિતાણાની પાસે અયાવેદના ઓરડે સરવૈયા દરબારોના ગુરુદેવ મારી મામડિયાની ખોડિયાર બેઠી છે અને આતા બાપો હિલને ઘોડાની માથે પલાણ માંડી અને ધુમા પર બાગડતા અયાવેદના પાદરની માલ પર નીકળ હાથ તારણની નાની હાથાત દીકરીઓ રમે છે અને જગદંબા રમે છે. એમાં આતાબાઈ ગોહિલ, વખતસિંહ ગોહિલ એનું નામ, ગુલામનું નામ આતાબાઈ. એને ચારણની દીકરીને જોઈ અને બે હાથ જોડીને એમ કીધું કે ભાઈ આઈમાં જય માતાજી. એટલે 6 દીકરીઓ જય માતાજી કીધા પણ નાની દીકરી હતી ને એને જય માતાજી ન કીધા. એટલે આતાબા ગોહિલે ફરી વખત કીધું માં જય માતાજી. ફરી વખત છે ચાલો હા દીકરી જય માતાજી કીધા પણ હાથની દીકરી જય માતાજી ન કીધા. પણ મા જગદંબાના રૂપને કઈક ઓળખી જવાની એમ વખતથી આતાબા ગોહિલે ઘોડાનું પલાણ છાંડી પેગડામાંથી પગ કાઢી અને નીચે ઉતરી અને
જગદંબા એમ ઊભી છે ને, લગભગ 9 વર્ષની દીકરી છે. લલાટમાં તને કંકુની હાર પૂરી છે, ટીલની લલાટમાં તપે છે. ભાંગિયા રંગની જીમી પહેરી છે, ભાંગિયા રંગનું કાપડું પહેર્યું છે, અને હથેળીમાં કંકુ જરે છે. અને હાલે તો એને જેને કંકુના પગલા પડે ને બોલે તો અમૃત જરે, એવી યાવેદના ઓરડે મામડીયાની ખોડિયાર ઊભી છે બાપ. એટલે માં ખોડિયારની પાસે આવીને આતાબા કોઈ લે, ક્ષત્રિયો હોય, દરબારો હોય, રાજપૂતો હોય, ઈ માને પગે લાગે તો એનું આસન કયું? જેનો ડાબો પગ જમીન ઉપર ગોઠણ, ડાબો ગોઠણ જમીન ઉપર હોય, જમણો ગોઠણ ઊંચો હોય, અને પાઘડીનો 2 છેડા ગળામાં નાખી અને જ્ઞાનવાળી તલવારને 2 હાથમાં લઈ હાથ જોડી અને માં ખોડિયારની સામે માથું ઝુકાવ્યું. એટલું કીધું આયમાં જય માતાજી. એટલે માં ખોડિયારે કર વધારી અને આતાબા ગોહિલના વારના લીધા. જય માતાજી બાપ. હે ભાવેણાના ઠાકોર, ભાવનગર દરબાર, તને જાજી ખમા હોય, જા જા, તને જાજી ખમા હોય, પણ મારી ખોડિયારની વાતની સાક્ષી રૂપે જા જા. એક દી જો તને 1800 ઘરે ન કરાવું તો હું મામડીયાની ખોડિયાર. એની ના ખોડિયાર મામડીયાના આંગણામાં કોઈ હાવણો લઈને વાસીતું કરે, કોઈ ગૌશાળામાં છાણના હુંકાર લે, કોઈ છાણા થાપે, કોઈ સાસુ કરે છે. એટલે મારા બાપુ રામભાઈ રાવલ, રામ બાપુ રાવલ ચોગટવાળા રાજકોટ રેડિયો સ્ટેશન ઉપર જ્યારે પાસ થયા ત્યારે જે માનો ગરબો ગાય તેની એક કડી માતાજી આવડ ખોડલ મામડિયા ગઢવીના તારણના આંગણામાં ગોળીમાં છાસુ ઘૂમે છે, રવાયો ગોળીમાં મૂક્યો છે. એટલે એક કડી ખૂબ સારું નામ છે કમલેશભાઈ બાવળ, એનું સ્વાગત છે. અને એના મિત્ર આર કે પટેલ ગાંધીનગરથી ખોડિયારના ઉપાસક છે, એનું પણ સ્વાગત છે. નાગનું મોઢું પકડ્યું છે, કાળોતરાનું નાગનું નેતું કરી અને છાશું ઘૂમે છે. અને એમાં આદર્શા વાણીઓ એ નાગના મોઢામાંથી ઝેર ગોળીમાં પડે એ ભાળી ગયો. અને રામભાઈ રાવળ, રામ બાપુ એ ગાયું રાજકોટ એવા નાગના
છે આ ગીતમાં એ બાબા રે બાહો હીરા બાજો ઓરલ ના વાહ મિત્રો, ઘણો બધો સમય નીકળી ગયો છે અને ઘણા બધાની ફરમાઈશ બાકી છે. અમારે એક ધારી ફરમાઈશ વિક્રમ ગોહિલ વિક્રમ બાપુ, જય માતાજી બાપા, મેમદા પીર ગોલીવાળા ગીત. હા ભાઈ ચોક્કસ કે વીર વછરાજ ને અરવિંદભાઈ યાદ કરજો. એક ધારી ફરમાઈશ છે ભાઈ, એની લઈ લઉં પછી માં મંગલ યાદ કરું. ઘણા બધા ઉત્તર ગુજરાતથી પણ મિત્રો જોડાઈ ગયા છે મારા. હાર્દિક સ્વાગત કરું છું બધાનું ભાઈ. પણ એ વીર વાછરો સાહેબ પુનાબાને અને વીર વછરાજ ને મંગળ રૂપાણા છે. ચોરી ફેરા ફરવા ચડ્યા, વરમાળ રૂપાણી છે અને દુશ્મનો ગાયું નું ધણવાળી અને નીકળી ગયા છે. એમાં પુનાબા અને વીર વછરાજ ફેરા ફરવા ઉભા થયા છે. એક ફેરો ફરે, બીજો ફેરો ફરે, ત્રીજો ફેરો ફરે, ચોથો ફેરો ફરવાની શરૂઆત કરે ને ત્યાં એક ચારણ આઈ આવી, એક ચારણ જગદંબાઈ આવી, એક ચારણ માતાઈ આવી અને બે આહુડા પાડીને વીર વછરાજ ને એટલું કીધું, વાસુદેવ સોલંકી ચોરીએ ચડ્યો છું બાપ, તને પરણવાનો વર્તા જાગ્યા છે. એટલે વીર વછરાજે એમ કીધું કે આ બધાની આંખમાં હરખ છે, બધા આનંદ કરે છે, મારા લગ્ન છે, મારું પરણેતર છે અને તમારી આંખમાં કેમ આહુડાની ધાર? એટલે આઈ માએ જવાબ દીધો, વીર વછરાજ તારા દુશ્મનો ગાયોનું ધણ વાળી અને નીકળી ગયા છે, ગાયો વાળી નીકળી ગયા છે અને એવી મારી વેગડ ગાય એના ઝુંડમાં છે એટલે આહુડા પડે છે. અને આઈ માએ જે પોકાર કર્યો વીર વાછરા. ઘણા બધા દુહાઓ એમાં કીધા છે અને તેથી ટૂંકમાં લઈ લો, બહુ મોડું ન થાય. એટલે વીર વછરાજ સોલંકી ને વીરસ થઈ ગયો છે અને વીર વછરાજ ગાયનું નામ પડ્યું. આમે તે એના લલાટમાં એના વિધાતામાં પરણેતરનું સુખ લખ્યું નહોતું લગ્નનું. તલવારને મ્યાનમાંથી બહાર કાઢી વીર વછરાજે ચોરીમાં ફેરા ફરે છે, વરમાળની ઉપર ઘા કરી વરમાળ તોડી અને જાતવાન ઘોડીની માથે પલાણ માંડી અને એક થપાટ મારી પણ જાતવાન ઘોડી ખીલાન ફેહાઈ નીકળી ગઈ. ક્યાં જાય, ક્યાં જાય, ક્યાં જાય? વીર વછરાજ સોલંકી ગાયોને વારે ચડ્યા છે. રણયુદ્ધના મેદાનમાં બે હાથમાં તલવાર રહી ગઈ છે, જરકસી જામા પહેર્યા છે, ફૂટતી જેની મોહરી છે, પગમાં રાઠોડી મોરજડી છે અને જેની વીર વછરાજની મૂછડી ફરાક ફરાક ફરક મળી છે થાવા. અને દુશ્મનના ટોળામાં વીર વછરાજ સોલંકી રણયુદ્ધના મેદાનમાં રણે ચડ્યા છે. પણ કેમ રણે ચડ્યા છે?
કેવા રણે છે બાપ દેવલ બાન બોલતો યા પીર ધજાયું ધરમ મેરા પૂરી થાય સંજય શ્રાવળ જેવો રામ બાપુની યાદમાં નાક વગાડ. હા બાપા ચોક્કસ આ રામ બાપુની યાદી છે એનો જ વારસો છે એટલે કંઈક ગાઈ શકીએ છીએ, કંઈક બોલી શકીએ છીએ. માખોડિયાનો રોજો. હા ભાઈ આર કે ભાઈ ગાંધીનગરથી અમારા એની ફરમાઈશ છે એટલે લઈ લઈએ માખોડિયાના રોજાની. પછી કાંઈક માં મોગલની શબ્દ યાદ કરીએ. કોને માર્યો માનો રોજો એ મારી આઈ ખોડલ નો રોજો એ મારી મચ્છરાલી નો રોજો
ખોડલ માતા ખમકારી બધા મિત્રોની ફરમાઈશ થાય. આરકે ધન્યવાદ બાપા, આરકે ગાંધીનગર ધન્યવાદ, ખૂબ સરસ. મળીશ બાપા ચોક્કસ. હા ગાંધીનગર આવું એટલે મળીશ. બ્રહ્માવણી માની, હા ભાઈ, જય હો બાપ, જીઓ જીઓ, જય હો બાપા. હા જય હો. બ્રહ્માણી માની હાલની ગાઈ નાખી મિત્રો. ઉજળા ઉડ માડી વાવટા કાશીના ઘાટ માથે પણ મારી ખેડ બ્રહ્મા વાળી જી 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 મારી નાક રાણી ના કુળની દેવ બ્રહ્માણી ને બોલાવે. ખૂબ ધન્યવાદ. હા ઘણા બધા મિત્રોની ફરમાઈશ છે પણ માં મોગલને આપણે યાદ કર. સોનલ સાતો સાદ, હા મહેશભાઈની ફરમાઈશ છે ખાસ, એટલે પાંચ તારીખ. હોનલ હાથ હાથ જમાને આયલ તુને પ્યાર તો સોનલ હાથ હાથ જમાને આયલ તુને પ્યાર वचन में वार में माता जी तू त्राज वे तो वचन में वार में माता जी तू त्राज वे तो એટલે એક કડી માહોનભાઈ ની લઈ લઈએ તો જાજો સમય બચ્યો નથી. આવશે આવશે રે મઢડેથી ઓનલવેલી આવશે.
સમય ખૂબ ઓછો છે. અમારે ખૂબ સારા ડાકડમણના કલાકાર જેનું ભાવનગર જિલ્લામાં બહુ મોટું નામ છે એવા ભાઈ શ્રી નિલેશભાઈ રાવળદેવ કરજેશથી જોડાઈ ગયા છે. જય માતાજી, જય રૂડિયા દાઢાની મેલડી. એનું પણ સ્વાગત કરું છું. મા મેલડીનું ગાવાનું કહે છે, યાદ કરીશ પણ આપણું લાઈવ એન્ડિંગમાં મા મેલડીને યાદ કરીને પછી પૂરું કરીશ એવી મારી ઈચ્છા છે. એટલે નિલેશભાઈ રાવળનું સ્વાગત કરું છું. ગોપાલભાઈ, જય હોનભાઈ, વાહ 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 ગોપાલભાઈ, વાહ મારી મચ્છરાળી મોગલ, જય હો. પણ ગોપાલભાઈ હાલ મઢડાથી, અમારું શિહોરતાબેનું મઢડાથી ગોપાલભાઈ હાલ છે. અને મઢડામાં મારી બાખલકાની આઈ બલાડ બેઠા છે. એટલે માં બલાડને એકાદી કડીમાં યાદ કરું. બૂટ બલાડ અને બોચરા બાપલ દેથા ચારણની ત્રણ દીકરી. આમાં બલાડના બાખલકામાં ઉતાવળી નદીની કાંઠે બેહણા છે. આ જગદંબાએ ગેમલ પાડાનો વધ કરી રાક્ષસી વૃત્તિ વાળો જે રાક્ષસ છે પાડાના રૂપમાં એનો વધ કરી અને માં બલાડ હાલી નીકળ્યા છે. હાલતા 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 સિહોર, તાણા, થોરાળી અને એની બાજુમાં ગામ છે બાખલકા, મુઠ્ઠી જેવડું નાનું એવું ગામ છે. લીલોતરી હરિયાળી જે કેળો પાડ્યો છે અને ઉતાવળી નદીનો કાંઠો છે. ઉતાવળી નદીના કાંઠે આવીને મારી બાખલકામાં માં બલાડે ગેમલપાડાનો વધ કરી અને તપેલામાં એને શેડવા માટે મૂક્યો છે. માતાજીને કઈ પાડો એવું કઈ નહીં, પણ માને વાત રાખી, માને પરચા પૂરવા. અમારા વેસીભાઈ મદ્રાસી રાજપૂત મારા મિત્ર છે. ગોપાલભાઈ હાલ મારા મિત્ર ફોન કર્યો ત્યારે કહેતા હતા કે બાકલકાની મા બલાડનો ત્યાં મદ્રામાં મંદિર છે એને યાદ કર્યા હતા એટલે મને યાદી થઈ ગઈ વાત. ભગુદાનભાઈ ગઢવી આપનું સ્વાગત છે બાપા. કલાકાર ભગુદાનભાઈ ગઢવીનું સ્વાગત છે ભુંગરવાડ. એટલે માં બલાડ ઉભા છે ને એમાં શેખાયત વાળા દરબારનું શયન આવ્યું છે ગેમલપાડાની પાછળ પાછળ. હગડ લેતા લેતા પગીની પાછળ શયન આવ્યું છે. અને એ ગેમલપાડાના નાકમાં, નવસંદ્રા પાડાના નાકમાં એક હોનાનું કડું છે. આય બલાડમાં ઉભા છે, જગદંબાઈ ઊભી છે, હાથા જોગણી ઊભી છે. અને એ વખતે ત્યાં સેન આવી વાળા દરબારનું એમ કીધું કે ભાઈ અહીંથી તમે પાડાને જોયો? ના બાપા, અહીં કોઈ પાડાને નથી જોયો. જુવાનસિંહ પરમાર, વાહ વાહ વાહ, આદેશ આદેશ. મારા મિત્ર કાળભૈરવના ઉપાસક અને પાછા સરકારી એક્ઝામની તૈયારીઓ કરાવે છે, લેક્ચરર છે સારા. જીનિયસ કરિયર એકેડેમી પરમાર જુવાનસિંહ જોડાઈ ગયા છે. જય કાળભૈરવ, આદેશ. બાખલકાના જ છે પાછા મિત્ર, જોડાઈ ગયા છે. વાહ વાહ. એટલે માં બલાડે બાખલસિંહ દરબાર ત્યાં ઉભા છે અને સોનાનું કડું આપ્યું છે ને એમ કીધું છે કે બાખલસિંહ આને પગે ઠેકડીક દબાવી રાખો. વાળા દરબારનું સૈન આવ્યું છે અને માએ કીધું કે અહીં કોઈ પાડો એવું કઈ છે નહીં. પણ તપેલામાં મંગાળો કર્યો છે, અગ્નિ નીચે ચેતન કર્યો છે અને ફળ 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 પાણી ઉફાળા કરે છે ને એમાં પગીએ જઈને જોયું ને તો ગેમલપાડાનું શરીર એમાં ચડે છે, માંસ ચડે છે. અને વાળા દરબારને વાત કરી, દરબાર આજ આપણો ગેમલપાડો છે પણ વાળા દરબારને જોવા જાય અને તપેલા ઉપરથી શીબું આઘું કરે ને, પણ ક્યાં તો ગેમલપાડાનું જે માંસ હતું ને એમાંથી લાપસીનું આંધણ મારી બાખલકાની બલાડે બનાવ્યું. બાપો, લાપસીનું આંધણ સૈન્યનાથી પાછું વળી જાય, માને નમસ્કાર કરે વાળા દરબાર. અને બાખલસિંહ દરબારે સોનાનું કડું પગે નીચે દબાવ્યું છે અને માં બલાડને ઓળખી અને નમસ્કાર કર્યા કે હે માં, મારી ઉપર કૃપા કરો, મારી ઉપર દયા કરો. અને બાખલસિંહ દરબારને માએ કીધું કે બાખલસિંહ ઘોડાની ઉપર પલાણ માય, દી ઉગે ચડાઈ કર અને એક દીમાં જો 32 ગામનો ગામધણી બનાવું તો માનજે બાખલકાની બલાડ બોલી દે બાબો. અને એવી માં બલાડે બાખલસિંહ દરબારને 32 ગામના તોરણ બંધાવ્યા ને એમાં તાણા, વરલ, થોરાળી, પીંગળી, માયધાર, માંડવાળી, ભદ્રાવળ અને એમાં કદાચ મઢડા પણ હશે. અને એ વાતની સાક્ષી રૂપે હજી કોઈ જાવ ને તો લોસડાના પાદરમાં માં બલાડની ખૂતી મૂર્તિ હજી હાલમાં પડી છે. અને ભાઈ શ્રી જુવાનસિંહભાઈ પરમાર મારા મિત્ર છે, મને કહેતા હતા કે અરવિંદભાઈ ઈ પાડાનું નિશાન
પાડાનો પગ હજી ઈ પથ્થરની ભેખડમાં હજી પાડાનું નિશાન ત્યાં ઉતાવળીના કાંઠે છે એવી માં બલાડ છે એટલે એકાદું માં જગદંબાને કરી લે અને પછી મારી વાણી રામ તરફ જાય એ બલાડ રમે માં બલાડ રમે બાખલ કાવાળી માં બલાડ રમે રાજુભાઈ રાવળ પીપરાળી છે એનું પણ સ્વાગત છે જેને ભગત પીપાજી કહેવાય પીપા ભગતનું જેને ભેરાઈ કહેવાય પીપાવાવ ગામ રાજુલા બંદર એની કુળદેવી દરિયાના પાણીમાં ફળા પધરાવી દીધા ને તો એ ફળું હામું આવ્યું હતું ઈ ભગત પીપાની મારી બલાડ બેઠા છે બાપ ખૂબ બધી મજા કરાવી છે પણ એક મોગલમાનું મારે ગાવું છે ને પછી માં મેલડીનું બે પાંચ શબ્દો બોલીને પછી મારી વાણીનું વિરામ ઘણો બધો સમય વીતી ગયો છે પણ ભાઈની ક્યારની ફરમાય છે એટલે એકાદી કડી લઈ લો બાપ આવજો મારા ખીજડા વાળા મામા રે પણ ધુપાડા તારા ધમ ધમે હે મારા પાઘડી વાળા મામા રે મોજીલા મામા મારા મોજીલા મામા જો ખીજડા રે વાળા મારા મોજીલા મામા ખીજડા વાળા મામા મારા લીમડા વાળા મામા અને મારા પરમ સ્નેહી મિત્ર છે અને મારી પધરામણી એના ઘરે કરાવી છે એવા તળાજા જગતના કે ટોપ 3 વાળા મામા અને જેને રજવાડું આપ્યું છે એવા રવિ બાપુના રજવાડી મામા બાપ
પણ મારી હરણેજ વાળી આઈ માઢાળી બુટ ને યાદ કરું બાપ सारी कमेंटो लखवा बदल બધા મિત્રોનો આભાર જુવાનસિંહનો ખાસ આભાર રતનદાસ બાપાની ધનજીદેવ કુંડળથી સ્વાગત છે બાપા તમારું મારા ભોપાભાઈના દીકરા ગોપાલભાઈ હાલ ખૂબ સારો મોકો આપ્યો છે માં મેલડીનું મારે ગાવું જ પડે સાહેબ એ પહેલાં હું પૂરું કરી જ ન શકું પણ એ પહેલાં એક મોગલમાની કડી લઈ અને પછી મેલડીમાંનું બોલી અને પછી વાણીને વિરામ તરફ અને ગોપાલભાઈ એક માલધારી આ સરસ મજાની જહેમત ઉઠાવી છે ને ગોપાલભાઈ હાલને હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું કારણ કે કોરોનાના કપરા કાળમાં ડોક્ટરો છે નર્સો છે મેડિકલ સ્ટાફ છે સુરક્ષાકર્મીઓ છે પોલીસ બેડું છે આ બધાએ ખૂબ સેવા કરી છે પોતાના જાનની જીવની ચિંતા કર્યા વગર પરિવારની ચિંતા કર્યા વગર પણ
એક માલધારી પણ એવો સમાજ છે સાહેબ કે ઘાસચારો ડબલ ભાવે ખરીદે છે. કોરોનામાં ભ્રષ્ટાચાર પણ થયો છે, બધાય જાણો છો. ડબલ ભાવે માવા, તમાકુ ને બીડી ને બધું મળ્યું છે અને ઘાસચારો ડબલ ભાવે ખરીદી. હનુભાઈ ભરવાડ ગોપાલ સ્ટુડિયો ફિલ્મ એક્ટર સાથે મારે વાત થઈ હતી, મને લાઈવ કર્યો હતો ત્યારે પણ મેં આ વિડીયો દ્વારા મેસેજ આપ્યો હતો કે માલધારી સમાજે ડબલ ભાવે ઘાસચારો ખરીદી અને એમાં એક પણ રૂપિયાનો ચડાવો કર્યા વગર અને કોરોનાનો ચેપ લાગવાનો ભય છે ને છતાંય માણસોના ઘરે ઘરે જઈ અને દૂધ પહોંચાડ્યું છે. ઈ માલધારી પરિવારમાંથી ભાઈ શ્રી ગોપાલભાઈ હાલ આવે છે અને એને આવી સરસ મજાની જહેમત ઉઠાવી છે ને, હું એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એટલે માં મોગલને એકડીને યાદ કરીને પછી માં મેલડીને યાદ કરીને પછી મારી વાણીને, કારણ કે સંધ્યા આરતીનો સમય થઈ ગયો છે એટલે પછી માને યાદ કરીને વાણીને વિરામ તરફ જઈશું. તમારી બાકીની ફરમાઈશો ઇન્સ્ટાગ્રામ લાઈવમાં પૂરી કરવાની કોશિશ કરીશ. અરવિંદ રાવળ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર. ઈચ્છિત છતાંય તમારે અવનવી વાર્તાઓ સાંભળવી હોય તો રામબાપુ રાવળ ઓફિશિયલ ચોગટ એવી મારી યુટ્યુબ ચેનલ છે, એમાં વાર્તાઓ પણ આવશે, મૂકવાનો છું. ઇન્સ્ટાગ્રામની જે કંઈ ટોકિંગ છે, વાત છે એ બધું પણ મુકાય છે, એ પણ સાંભળજો. રામબાપુ રાવળ ઓફિશિયલ ચોગટ. મારે ભરવા છે તારા ઘરના પાણી રે નંદરાણી. હા કલ્પેશ પઢિયાર જેસરથી એની ફરમાઈશ છે. એક કડી એમનામ સંગીત વગર ગાઈ નાખું એટલે એની ફરમાઈશ પૂરી થઈ જાય. પછી માં મોગલને યાદ કરી નાખું. ધંધો વગર વાગન કરું. ભરવા છે માડી તારા ઘરના પાણી નંદરાણી તારા આંગણા કેટલા જન્મની યાદો નંદરાણી તારા અમારા પરેશભાઈ પણ ફરમાઈશ કરે તારા ભરોસે રહેવાય. પણ બધી ફરમાઈશું કોઈક સમય મળશે તો પૂરી કરીશું. સમય થોડો ઓછો છે. પાલિતાણાના ટાંકીવાળા મેલડીમાં જે અમારો પ્રોગ્રામ કર્યો હતો વાર્તા અરવિંદભાઈ કરો. હા બાપા કોઈક દી ચોક્કસ મળશે તો સમય કરીશ. પણ મા મોગલને યાદ કરી પછી પૂરું કરવા તરફ જાઓ. ઓખા ધરાને ઉજાડવા આગ તું ચાલો અને ભાઈ શ્રી ગોપાલભાઈ આલ વતી હું બધાને પ્રાર્થના કરું, વિનંતી કરું, રિક્વેસ્ટ કરું છું, અપીલ કરું છું કે ગોપાલ આલ સંચાલિત વોઇસ ઓફ પબ્લિક, ખરા અર્થમાં પબ્લિકનો વોઇસ છે ગોપાલભાઈ, પબ્લિકનો અવાજ બને છે, મેં સાંભળ્યા છે. એટલે એને લાઈક કરજો, શેર કરજો. ઓખા ધરાને ઉજાડવા મારી મોગલ જન્મી માં દેવસુર આંખણિયા ના ઘરે મારી મોગલ જન્મી એટલે જે ગીતની ફરમાઈશ છે એ ગીત એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ
આધુનિક ગીત છે, આધુનિક ઝુલનાઓ છે, પણ અમારા પરંપરામાં રાવળદેવ અમારા વડવાઓ યાદ કરતા મને મેળો છે પણ માં મેલડીને ગાળણી બોલી હમણાં નિલેશભાઈની ફરમાઈશ છે એટલે ગાળણી બોલીને પછી આજની લાઈવને વિરામ તરફ આપણે જઈશું. મિત્રો, કાકા ખૂટે, કુટુંબ ખૂટે, મામાના મોહાળ ખૂટે, પણ કોક ધૂળના ધડીમલે જઈને અવાજ તો કરજો. તમારી રાવ તો રેલજો બાપ. અમારા જીવનનું સૂત્ર છે, મારા જીવનનો મંત્ર છે કે જેનું કોઈ ન સાંભળે ને એનું મારી મેલડી સાંભળે હો. મારી રોડિયા દાદાની મેલડી સાંભળે બાપ. મારો નો ધારાનો તલવાયા નો ગેલી મરી અને રૂડાપા ડાઢાળ થઈ ગયા. મિત્રો, એ રૂડાપા ડાઢાળ માલણપુરમાં તો હશે જ, એ મને બહુ ખબર નથી, પણ રૂડાપા ડાઢાળ રાવળિયા પરિવારમાં રાવળદેવમાં થઈ ગયા. જે કામરૂ દેશથી માં મેલડીને લઈને આવેલા, શીખીને આવેલા, અને જેને કામરૂ દેશથી આવતા વેત એવો નાનો એવો બાળક એક બાઈનો મરણ પામ્યો છે ને, એના કાને બાઈનો અવાજ પડ્યો એટલે જેને દીકરાને જીવતો કર્યો. હજીવન ઈ મારી રૂડિયા ડાઢાળની મેલડી. રાજા માને જી 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 રાજા માને તને પર
પણ માને નહીં ધોળકાનો મારી બાદશાહ હે તેદી ધોળકા ધુણાયું મેં અને મારી રૂડિયા દાઢાવી મેલવી ચોગઠના ચોકમાં બેઠી છે, ઝાકઝારના પીંબે બેઠી છે આંબલી હેઠે, અને કાં તો પાલિતાણા પાસે જાળિયા બેઠી છે.